શાંતિ મિલે સમાજ સંપાવે નિજ પદના નિત્યા ભાવય ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ ઉપાય. आज श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પરદ્રવ્યને ઈષ્ટને અનિષ્ટને માનતા અને ક્રોધાદી ભાવાદી કષાયોના કારણે આ જીવને આત્મની શાંતિ પ્રગટ થતી નથી. મૂળ વાત એ છે મોહનીય કર્મના ઉદયમાં જીવની જે કષાયરૂપ પ્રવૃત્તિ છે એના કારણે શાંતિ નામનો જે ગુણ છે, વિતરાગતા છે, સુખ છે એ પ્રગટ થતું નથી. મૂળ ભૂલ તો કઈ છે? મિથ્યાત્વ, પરદ્રવ્યમાં ઇષ્ટ નિષ્ઠ બુદ્ધિ, એના કારણે એવા હદની કષાયો હોય છે, એકદમ પરાકાષ્ઠાવાળી, ઉત્કૃષ્ટ પરાકાષ્ઠાવાળી જો કષાય કોઈ હોય તો અનંતાનુબંધી, એવા ક્રોધમાન માયા લોભના કારણે જીવનું સંપૂર્ણ શાંતિ નાશને પ્રાપ્ત થઈ છે પર્યાયમાં. અર્થાત તો સુખની ઉત્પત્તિ જ થતી નથી. અને જે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય હોય છે ત્યાં દેશ ચારિત્ર પ્રગટ થતું નથી. અનંતાનુબંધીના ઉદયમાં સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ જાગૃત થતું નથી. અપ્રત્યાખ્યાનાવરણીય કર્મના કષાય કર્મના ઉદયમાં દેશ સંયમ અર્થાત તો એક દેશ ત્યાગ પણ પાપનો ન થવાના કારણે શાંતિ જે દેશ ચારિત્ર છે એ પણ ઉત્પન્ન થતું નથી. પ્રત્યાખ્યાનાવરણીય કષાય કર્મના ઉદયમાં જીવના સકલ ચારિત્ર નામના સ્વભાવનો અર્થાત તો વિતરાગતાનો નાશ થાય છે. અને સંજલન ચોકડી કષાયના ઉદયમાં યથાખ્યાત ચારિત્ર જે મૂળ ચારિત્ર છે એનો નાશ થાય છે. ખરેખર આ અધિકારનો વિષય તો આ છે કે કષાયોના ઉદયમાં ક્રોધમાન માયાલોભ તો કષાય થઈ, પણ એમાં પણ જે સ્થળ આસક્તિ એવા લેવલની એવી કષાય શક્તિ ઉત્પન્ન થાય છે કે સંપૂર્ણ આત્માનો જે સ્વભાવ છે, વિતરાગતા મૂળ સુખ સ્વભાવ, શાંતિને ઉત્પન્ન થવા દેતી જ નથી કષાયો. એવી જે સ્તરની જે કષાયો છે એ રૂપ આ જીવન જીવે છે. આ જીવ સંસારમાં અજ્ઞાની જીવ ખરેખર તો વિષય આ છે બીજાધિકારનો, પરંતુ સાથે સાથે આપણે ચાર ચોકડીની ચર્ચામાં તે લેવલની ચોકડીના અનુદયમાં અર્થાત તો એનો અભાવ થતા કેવું જીવન હોય છે અને કેવી રીતે જ્ઞાની ધર્માત્મા આત્માની અનુભૂતિ પૂર્વક અર્થાત તો પરદ્રવ્યમાં ઇષ્ટ નિષ્ઠ બુદ્ધિને ત્યાગીને પછી વિતરાગતા કેવી રીતે વધારે છે એની ચર્ચા છે. જો સમ્યક દર્શન થઈ ગયા પછીની વાત જે છે, મતલબ પહેલી ચોકડી ગઈ, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો અભાવ થઈ ગયો, ઘણી ચર્ચા કરી હતી. ભલે દૃષ્ટિ એની સમ્યક થઈ ગઈ, પરંતુ પરિણામ દૃષ્ટિને અનુસાર અગર નથી પરિણમન કરતા તો સુખનો વિકાસ અને પૂર્ણતા થતી નથી. ખ્યાલમાં રાખજો. દેહ અને આત્મા ભિન્ન છે એવી પ્રતીતિ થઈ ગઈ, દૃષ્ટિ સમ્યક થઈ ગઈ, છતાં દેહ પ્રત્યે લક્ષ્ય રહ્યા કરે અને જેની દૃષ્ટિ થઈ છે એના અનુસાર પરિણામ ન થાય પરિણામોનું, તો કહે છે કે વિતરાગતાનો વિકાસ થતો નથી. મૂળ વાત આ સમજી. સંવિધાનમાં આજે જે
ગાથા કે શ્લોક ચાલે એ દ્રષ્ટિની મુખ્યતાથી વાત છે. જ્ઞાની ભોગોનું સેવન કરે છે પણ કર્મથી બંધાતો નથી. આજે ગાથા ચાલી ને, કેમ નથી બંધાતું? શું નથી બંધાતું? તો કે અનંત સંસારનું બંધ પડતું નથી, અલ્પ સંસારનું બંધ થાય છે. અલ્પ સંસારનું અલ્પ કર્મને ગૌણ કરીને કહેવામાં આવે છે. એ વાત મૂળ છે. પ્લસ ભાવોમાં અપ્રીતિ છે, મજબૂરીથી ભોગવે છે. ખ્યાલ? એક ડોક્ટર ચીરફાડ કરે અને એના નિમિત્તથી કોઈનો જીવ જાય, અને એક કોઈ વ્યક્તિ ક્રોધમાં આવી અને કોઈના પર ઘોડી કે છરી ચક્કુ ચલાવે અને જીવનો જીવ જાય, બંનેમાં અંતર છે કે નહીં? કેટલું અંતર છે? અભિપ્રાયમાં નથી મારવાનો ભાવ, એમ જ્ઞાનીને રાગાદી ભાવ ભોગવવાનો અભિપ્રાય નથી. મજબૂરી વશ આવે છે તો એ ભાવને પણ ત્યાગવા માટે કેવી રીતની મર્યાદા કરે છે એની ચર્ચા આપણે અહીંયા પ્રારંભ કરી છે. બીજી ચોકડીના અંતર્ગત જો ગઈ વખત જ્યાંથી વિષય છોડ્યો હતો, તત્વજ્ઞાન વિવેચિકા બુકના આધારથી આપણે મોક્ષમાર્ગ પ્રકાશકનો અધિકાર સમજી રહ્યા છીએ. મૂળ અધિકાર શું છે આપણે લઈ લીધું કે ચોકડીઓના ઉદયમાં, ચોકડી શું છે? ક્રોધમાન માયેલો ચાર કશાય, અને એમાં આસક્તિ કેટલા લેવલની શક્તિથી એ કશાયનું પરિવર્તન કરે છે. ચારે ચોકડીનો જેને ઉદય છે એને તો સુખનો અણસાર પણ નથી, અને સુખનો ટેસ્ટ પણ નથી કર્યો, અર્થાત તો ક્યારે પણ આનંદને પ્રાપ્ત થયો નથી. સમજો મિથ્યાત્વ જે ચાર ચોકડીનો ઉદય છે, અને અજ્ઞાનને વશ થઈને આવું જીવન અહીંયા જીવે છે. પરંતુ આપણે એક એક ચોકડીનું સ્વરૂપ સમજ્યા અને એના ભાવમાં કેવી રીતનું જીવન, એના હૃદયમાં જીવને વિતરાગતા પ્રગટ થાય છે, કયા સ્તરની છે, અને જેટલો રાગનો ત્યાગ નથી એમાં કેવી પ્રવૃત્તિ થાય છે, એવી મિશ્ર દિશા જે માર્ગમાં પરિવર્તન કરવા વાળા જીવોનું કેવું જીવન હોય છે એ આપણે અહીંયા અત્યારે આપણે ચર્ચામાં લીધું છે. જો पहले सम्यक दर्शन की प्रगटता के साथ ही अन्याय, अनीति, अभक्ष, भक्षण और सदाचार में सात व्यसन आदि संबंधी अति तीव्र कषाय रूप अनर्गल भोग के भाव तो नष्ट हो गए थे, है ना? जे सम्यक दर्शन प्रगट થઈ ગયું, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ભાવ થઈ ગયો, સૌપ્રથમ અનાદિ મિથ્યા દૃષ્ટિને પહેલી અનુભૂતિ જાગી, આત્માનો સ્વાદ ચાખ્યો, એ જીવને શું શાનો ભાવ થઈ ગયો? અનંતાનુબંધીના ભાવમાં. જો अन्याय, अनीति, अभक्ष, भक्षण, असदाचार में सात व्यसन आदि संबंधी अति तीव्र कषाय, अति तीव्र कषाय रूप अनर्गल भोग के भाव तो नष्ट हो गए थे, परंतु શું હતું? શાનો ઉદય હતો? અપ્રત્યાખ્યાનાવરણ. એમાં શું હતું? આ ચોપડીમાં પેજ છે 53. પરંતુ અવિરત દશા હોने से, અવિરત એટલે અવરત રૂપ જીવન હોવાથી, न्याय नीति संपन्न सदाचारमय भोग भावों में तथा भक्ष पदार्थों में सेवन, पदार्थों के सेवन में देश काल आदि की अपेक्षा मर्यादा अर्थात तो सीमा नहीं थी. અહીંયા સુધી આપણે આવ્યા હતા, બરાબર છે? આ પહેલી ભૂમિકા, પહેલી ચોકડી, જે પહેલો પડાવ પાર કર્યો હતો, જે જ્ઞાની ધર્માત્માએ મિથ્યાત્વ સહિતની વાસનાના ભાવમાં આ રીતનું જીવન એનું હતું. હવે બીજો પડાવ જે આપણે ચાલી રહ્યો છે. अब इसके वितरागता विशेष बढ़ जाने के कारण न्याय नीति परक भोग विलास आदि को भी द्रव्य चित्र काल भाव आदि की अपेक्षा मर्यादित करने का भाव जागृत हुआ है. इसीलिए न्यायोचित विषय भोगों को भी प्रतिज्ञा पूर्वक छोड़ने की प्रवृत्ति देखी जाती है. अब बीजी भूमिका આગળ બહુ વાત કર્યો હતો. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન એટલે શું? ત્યાગ. એટલે કિંચિત, કિંચિત ત્યાગ, એક દેશ ત્યાગ. કોનો? પાપોનો. ચોથી ભૂમિકા, ચોથા સ્થાનવાળાની ભૂમિકામાં તો, અથવા પ્રથમ ચોકડીની ભાવની ભૂમિકામાં તો પાપ આદિમાં સુખ બુદ્ધિનો તો ભાવ થઈ ગયો હતો,
પરંતુ પાપ પરિણામનો અભાવ થયો નથી. ભોગાદી ભાવના ન્યાયોચિત ભોગ હતા, અન્યાયરૂપ ભોગના સેવન નહોતા, અનર્ગલ પ્રવૃત્તિ નથી, શક્તિ વ્યસન જેવું જીવન નહોતું. એવું તો જીવન હોય જ નહીં, સમજ્યો? એ તો સમ્યક સ્વરૂપ મિથ્યા દૃષ્ટિનું જીવન પણ એવું ના હોય. અને પ્રતીતિ બદલાઈ ગયા પછી જીવન તો જે પહેલા હતું સમ્યક સન્મુખમાં એવું જ રહે ને, સમજો? આવા કોઈને એમ થાય કે ચલો સમ્યક દર્શન થયા પછી થતું હશે આવું અનિત્ય ન્યાયનો અભાવ, તો એમ નથી. સમ્યક સન્મુખ જે જીવ છે, જેને કશાયનો ભાવ કરવાની તૈયારી છે, એવી પાત્રતા જાગી છે, એ જીવને પણ એવું જીવન નથી મળતું, સમજો? પણ એવું જીવન ન હોવા છતાં, જીવન પવિત્ર હોવા છતાં પ્રતીતિ નહોતી એ વખતે. હવે પ્રતીતિ થઈ ગઈ કે નહીં આમાં તો સુખ છે જ નહીં, તો જીવન તો જેટલું પવિત્ર પૂર્વમાં હતું એટલું જ રહ્યું, પરંતુ પવિત્રતા વિતરાગતા વધી નહીં, સમજી લેજો. સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ જાગૃત થઈ ગયો, પરંતુ પરિણામમાં જે છે એ પાપોનો ત્યાગ નથી, પાપોમાં સુખ બુદ્ધિનો ત્યાગ છે. એટલે મેં પહેલા શરૂઆત એ રીતે કરી હતી કે જેને દ્રવ્ય દૃષ્ટિ થઈ ગઈ છે એવા સમ્યક દૃષ્ટિને પણ, દ્રવ્ય દૃષ્ટિ એટલે શું? કે દ્રવ્યની સમ્યક દૃષ્ટિ, સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક, સ્વ ચૈતન્ય સ્વભાવી ધ્રુવ તત્વ હું છું, દેહાદિ રૂપ રસ ગંધ વિર્ણ આદિ એ શરીરથી અભિન્ન છે, એ અને હું બે ભિન્ન છીએ, એનો મારી સાથે કોઈ સંબંધ નથી. એ રીતની પ્રતીતિ થઈ જવા છતાં પણ દેહ પ્રત્યેના જે ભોગાદિના ભાવ છે, તો જે દ્રષ્ટિનો વિષય બન્યો એના અનુસાર પરિણમન નથી જ્યાં સુધી, ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પરિવર્તન પણ નથી, ચારિત્રનો વિકાસ પણ નથી, અને મોક્ષ જવાની યોગ્યતા હજુ એ પરિણામમાં નથી, જ્યાં સુધી કશાયનો ત્યાગ નહીં થાય. કશાયનો ત્યાગ થયા પછી તો એના પૂર્વક તો મોક્ષ થાય છે. ઘણા જીવને એમ થાય કે સમ્યક દર્શન થઈ ગયું, એ વાત જરૂર છે, અને સમ્યક દર્શન પ્રારંભ થયા પછી જ મોક્ષનો માર્ગનો વિકાસ, મોક્ષનો અને મોક્ષ પૂર્તિ થાય છે. પરંતુ હજુ દિશા બદલાઈ નથી જીવનું, તો શું પરિણામ છે? ખ્યાલમાં આગળ अब इसके वितरागता विशेष बढ़ जाने से न्याय नीति परक भोग विलास आदि को भी द्रव्य क्षेत्र काल भाव आदि की अपेक्षा मर्यादित करने का भाव जागृत हुआ है. હવે શું થયું? બહુ ઊંચી વાત છે કે સમ્યક દર્શન થઈ ગયા પછી શું, એ બહુ મોટો પ્રશ્ન છે ને. કે સમ્યક દર્શનમાં કેટલું કામ થાય છે? ભલે અનંત સંસારનો અભાવ થઈ ગયો, અપેક્ષિત ચર્ચા છે, પણ મોક્ષ માર્ગ તો પૂરેપૂરો બાકી છે, હજુ પ્રવર્તન જ નથી કર્યું. તો હવે કરશે શું? ખ્યાલ આવી ગયો કે રાગ આદિમાં સુખ નથી, ભોગોમાં સુખ નથી, સમજો? એવી ખ્યાલ આવી ગયો, માત્ર નહીં પ્રતીતિ પણ થઈ ગઈ, એવી અંદરમાં એને સંવેદના પણ છે. રંચ માત્ર પણ લોભાયમાન થતું નથી, રંચ માત્ર પણ એને બહારમાં ગમે તેવો સંપત્તિ જળ વૈભવ મળે, પણ એક ક્ષણ માત્ર પણ એમ થતું નથી, એનાથી ઇમ્પ્રેસ થતું નથી, એનાથી એક માત્ર પણ આકર્ષિત થતું નથી, સમજો? એટલે કે આ સુખનું કારણ છે એ અપેક્ષા. પણ પછી શું કરવું જોઈએ? તો ભોગોના ભાવ જે રહ્યા એની પાસે જે છે એનાથી નિવૃત્ત નહીં થાય, પાંચ ઇન્દ્રિયના વિષયના અનુરાગ, ત્યાં સુધી મોક્ષ નહીં થાય. તો એનો ભાવ કેવી રીતે કરશે? તો મુખ્ય રૂપથી તો સ્વરૂપમાં લીન થઈને જ થશે, પણ સ્વરૂપમાં લીન થયા પહેલા અનાદિના જે સંસ્કાર છે એમ સીધા સ્વરૂપમાં લીન થવાનું પુરુષાર્થ નથી જાગતો. એટલે એને કઈ પ્રકારની બહારમાં પ્રવૃત્તિ હોય છે, શુભ પ્રવૃત્તિ હોય છે, એને મર્યાદામાં લાવવા માટેના કઈ પ્રકારના નિયમો કરે છે. વિચાર કરજો, આ એક લોજિક. કઈ વાર મેં વિચાર કર્યો છે આ સંબંધી કે કોઈ જીવને સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક દર્શનમાં તો પ્રતીતિ માત્ર છે કે દેહ અને આત્મા ભિન્ન છે, છતાં દેહ પ્રત્યેના તમામ સંસ્કારો તો જો ઉભા છે. નાવાનું, ધોવાનું, વેપાર આદિ, ભોજન આદિ કયું બાકી છે? જેની જે પોઝિશન હોય, જેની જે ભૂમિકા હોય, એ ભૂમિકા અનુસાર વેપારી હોય તો વેપાર, સ્ત્રી બાહ્યનો પર્યાય હોય. ભલે આત્મા સ્ત્રી નથી એવી જાતિની પ્રતીતિ થઈ ગયા હોવા છતાં પણ સ્ત્રી સંબંધી જે પણ વિકલ્પો છે, ભોજન આદિ બનાવવાના, જે પણ માતા હોય તો માતા તરીકેના બધા ભાવો તો એઝ ઇટ ઇઝ રહે છે, માત્ર સુખ બુદ્ધિ છૂટી ગઈ. સમજો? તો પછી કેવી રીતે એનાથી નિવર્તે, કેવી રીતે એનાથી નિવૃત્ત થવું, એ પ્રશ્ન અહીંયા એની ચર્ચા ચાલે છે.
તો પછી સમ્યક દ્રષ્ટિ એ તરફનો પુરુષાર્થ કરે છે. તો કઈ રીતે થાય? સ્વરૂપમાં લીન થઈને. એ તો મુખ્ય વાત છે. પણ સ્વરૂપમાં ઉગ્રપણે લીન થવા રૂપ કાર્ય થવામાં બહારમાં જે એટલી સ્થૂલ કસાયનો ઉપયોગ પ્રવર્તતો હોય પાપોમાં, તેથી બુદ્ધિપૂર્વક નિવર્તાવે છે, નિયમો કરે છે, ન્યાયોચિત જે ભોગ આદિ પરિણામ છે એમાં પણ મર્યાદા લાવે છે, સીમામાં લાવે છે, કથન છે કે લાવે છે. જેને આત્માનો પુરુષાર્થનો ભાવ જાગે છે વિકલ્પ માત્ર અને પુરુષાર્થમાં પરિવર્તન કરે છે, તો ઓટોમેટિક એ જાતની કસાયના ભાવ ડાઉન થાય છે અને એના પૂર્વમાં બુદ્ધિપૂર્વક નિયમ કરે છે. તો એ બધા બુદ્ધિપૂર્વક જે નિયમો કરે છે એની ચર્ચા આ બીજી ભૂમિકાની અંદર છે. શ્રાવક ભૂમિકા જેને કહે છે, પંચમ ગુણસ્થાન જેને કહે છે, જેને અસ્થિમાં લેવું હોય તો, અર્થાત તો એ લેવલની બે ચોકડીના ભાવપૂર્વકની વિતરાગતા સમજો. એનું બહુ સુંદર ચર્ચા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા કરી રહીશું. हाँ, इसीलिए न्यायोचित विषय भोगों की प्रतिज्ञा पूर्वक छोड़ने की प्रवृत्ति देखी जाती है. और जो क्या थी? यह भोजन, पान, वस्त्र, बर्तन, धन, धान्य, आसन, वाहन आदि जीवन उपयोगी समस्त वस्तुओं संबंधी जीवन उपयोगी वस्तुओं से જીવનમાં ઉપયોગી એટલે કઈ રીતે? 10 પ્રાણરૂપ જે જીવન છે આપણું બાહ્યમાં, તો એની અંદર આ બધી ચીજો ઉપયોગી છે. ઉપયોગી એટલે એમાં નિમિત્ત બને છે, એનું લક્ષ્ય પણ રહે છે. તો એમાં લક્ષ્ય રહેવું એ તો શું છે? રાગ છે, મોહ છે, ચારિત્ર્ય મોહ છે. તો એને કેવી રીતે મર્યાદામાં લાવવો? મૂળ તો મોહનો અભાવ કરવો છે. તો જે પણ મોહ રહ્યો તો એને કેવી રીતે મર્યાદામાં લાવવો એની ચર્ચા છે. જો हाँ, जीवन उपयोगी समस्त वस्तुओं संबंधी सीमा सुनिश्चित कर लेता है. भूमिका अनुसार उत्तरोत्तर वितरागता की वृद्धि के साथ भी इन्हें भी उत्तरोत्तर कम करता जाता है. हमारा मूल वस्तु ये समझो कि ग्रस्त जीवन जे છે એમાં 5 પાપોનો સંપૂર્ણપણે અભાવ થવો અસંભવ છે. ગ્રસ્ત જીવનનું સ્વરૂપ છે. તો પછી ગ્રસ્ત જીવનમાં 5 પાપ કરવાની છૂટ છે એમ અર્થ કાઢો. बात તમે સમજો લોજિકલ. કોઈ પણ ચાહે શાયક સંકિતી જીવ કેમ ના હોય, ભરત ચક્રવર્તીનો જીવ કેમ ના હોય, ગ્રસ્ત જીવનમાં સંપૂર્ણ પાપોનો અભાવ કરવો અસંભવ છે. કોણ જવાબદાર છે એમાં? કર્મ કે ઘર કે કુટુંબ? પોતાનો રાગ જવાબદાર છે. સમજો, હમણાં આવતા જ મારે વાત થઈ. અહીંયા એક બસ સ્ટોપ ઉપર યાત્રીઓની, મુસાફરોની લાઈન લાગી હતી. તો મેં જસ્ટ પ્રશ્ન કર્યો કે ભાઈ આ શાના માટે લાઈન છે? તો આપણને સીધો પ્રશ્ન શું આવે છે કે બસ નથી આવી એટલે. તો આપણને એકવાર બી એવો વિચાર આવે છે કે રાત છે એટલે લાઈનમાં ઉભો છે. સમજો, ખ્યાલ આવે છે શું કેમ થાય છે? મારે આપણને આપણે સીધું બહારથી બસ નથી આવી, બસ મોડી થઈ છે, સરકારની વ્યવસ્થા નથી, આ છે તે છે, બીજી દિશામાં આપણો ઉપયોગ ચાલે. પરંતુ કેમ ઉભો છે? મુનિરાજ કેમ નથી ઉભા? એ લાઈનમાં કેમ નથી ઉભા રહેતા? જમવાની લાઈનમાં, બસની લાઈનમાં, ભોગોની લાઈનમાં કેમ નથી ઉભા રહેતા? કેમ? કેમ કેમને રાગ નથી? સૌથી પહેલા આ તો હોવું જોઈએ ને રાગ. કેમ આપણે વેપારમાં જઈએ છીએ? સમ્યક દર્શન થઈ ગયું હોય કોઈજીને તો પણ બંનેનું ચિંતન જોજો, બંનેની દ્રષ્ટિમાં બંને વચ્ચેનું ચિંતન સમજવું. જ્ઞાની જે અજ્ઞાની જે છે એ તો એમ સમજે છે કે વેપાર આદિ તો કરવો જ પડે ને. વેપાર આદિ વગર કેવી રીતે? એના સિવાય જીવન ની કલ્પના જ નથી કરી શકતું. વેપાર અને ભોજન આદિ ભોગો વગરનું જીવનની કલ્પના કરી શકતું. સેમ વસ્તુ, સેમ ભાવ જ્ઞાનીને પણ આવે છે, ભોગોનો, વેપારનો. કે ગ્રસ્ત જીવનમાં એનું ચિંતન જોયું. એનું ચિંતન કેવી રીતે કે મને આટલો રાગ રહે છે, આટલો બધો રાગ રહે છે, અરે આટલા રાગના કારણે મારો આનંદ હણાય છે. બંનેનું ચિંતન જુઓ. અને ઓલો શું કહે છે? એ આ તો કરવું જ પડે ને, પ્રાધાન્યતા આપે છે, એની દ્રષ્ટિમાં એ મુખ્ય છે. તો બંનેમાં દ્રષ્ટિનું તો બહુ મોટું અંતર. ખ્યાલો આવે છે? કોઈ વાર વિચાર કરે કે આપણને આમ કેમ થાય છે, આપણને કમાવાનો ભાવ કેમ આવે? તો શું કરવું? 2 છોકરાઓ છે, આ છે તે. જે મુનિ થઈ ગયા, જે તીર્થંકરો થઈ ગયા, એમને કુટુંબ કબીલા ઓછા હતા? ખ્યાલ આવે કે નહીં? એમને કુટુંબ કબીલા નહોતા.
એ તો રાગનો ત્યાગ થયો કે નહીં? અરે તમને આનો જે ક્રમ ચાલુ કરીશ ને હવે હું, તો તમને જે ક્રમ બાય વિતરાગતા વધે છે, તો 11મી પ્રતિમા આવતા આવતા તો એને એમ લાગે કે ઘરમાં, મતલબ કે 10મી પ્રતિમાની અંદર તો એ પ્રકારથી આમંત્રિત મહેમાનની જેમ રહે છે જીવ. જાણે એમ લાગે કે આને ઘરનો પરિચય જ નથી. એ રીતની સીમિત, એટલી મર્યાદા, કસાય મર્યાદિત થઈ જાય. કેમ કોઈ મહેમાન આવ્યો હોય, આપણા ઘરમાં મહેમાન કોઈ આવ્યું હોય અને આપણા ઘરમાં કાંઈ પણ થાય તો એને શું લેવા દેવા? એ રીતે વ્યક્તિ એ કુટુંબની અંદર ગ્રસ્ત જીવનમાં પણ કેટલા હદ સુધીની કશાય ડાઉન થઈ શકે છે અને કયા હદની ડાઉન નથી થઈ શકતી, એ બંનેની આપણને ખબર હોવી જોઈએ. તો જેટલી કશાય ડાઉન અર્થાત જેટલા લેવલની કશાય નીકળી શકતી હોય તે ચોકડીની ભીતર પણ એટલી કશાયના અભાવનો પુરુષાર્થ ઘરમાં રહીને ઉત્કૃષ્ટતા કરવી જોઈએ. કેમ કે કશાયના અભાવનું નામ સુખ છે. કેમ કે કશાય દુઃખનું કારણ છે, દુઃખ કશાયના કારણે થાય છે અને કશાય મટાડવી જોઈએ એના માટેની આ ચર્ચા આવે છે કે નહીં? તો એટલી સુંદર ચર્ચાઓ છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું. પણ પહેલા હશે નિર્વા જેવું છે કે ગ્રસ્ત જીવનમાં 5 પાપોનો અભાવ થવો અસંભવ છે, હે ને? એટલે મુનિરાજ કહે છે કે હે ભરત, શારીરિક સંકિતને પ્રાપ્ત થયું તો શું થયું? મુનિ, માર્ગ વગર મોક્ષ નથી. 5 પાપોનો સંપૂર્ણ છે ને, કેમ કે પાપ પ્રવૃત્તિ જે છે ને કશાયની તીવ્રતા છે અને પુણ્ય પ્રવૃત્તિ કશાયની મંદતા છે. અને કશાયની મંદતા એ લેવલની હોય આત્મસન્મુખ, તો એ અવસર છે આત્માનુભૂતિનો. અને આત્માનુભૂતિ થાય ત્યારે સુખ કશાયનો પણ અભાવ થઈ જાય છે, ઉપયોગરૂપ. અને આત્મામાં પરમાનન્ટ રહી જાય તો કશાય સંપૂર્ણ નાશ થઈ જાય છે. આ રીતનું આ જીવન છે આત્માનું, હે ને? કેવી રીતે એક સામાન્ય પથ્થરમાંથી આખી મૂર્તિ બહાર કાઢવાની છે, આગળ પાછળના ખરાબ ભાગો કાઢીને. એમ આ રાગાદિ અને દેહાદિની વચ્ચે રહેલો ચૈતન્ય બિંબ, અને આજે ચૈતન્યની દશા, અંતિમ અર્યંત દશા, ધ્યાનસ્થ દશા, સિદ્ધ દશા, અંતિમ ધ્યાન દશા મુદ્રા હોય ને, ખડગાસન હોય કે પદ્માસન હોય, તો એ પૂરો ચૈતન્ય ઉપરનું શરીર ન જોતા સંપૂર્ણ દોષોથી રહિત અને દેહ રહિત કિંચિત ન્યૂન પ્રકારે આકારે થઈ જશે આત્મા. એવું સદાકાલ પોતાના ચૈતન્ય સ્વરૂપને અશરીરી પ્રગટ કરીને મસ્તીમાં રહેશે, આત્માનું સ્વરૂપ આવે. તો એ પુરુષાર્થ ગ્રસ્ત દિશામાં પણ કેવી રીતે કેટલી હદનો થઈ શકે? કે 2 ચોકડી કશાયના ભાવમાં જે વિતરાગતા પ્રગટ થાય છે એ શ્રાવકનું ગુણસ્થાન છે, ગ્રસ્ત જીવનનું ગુણસ્થાન છે. તો ગ્રસ્ત જીવનમાં એ લેવલની ચોકડીનો અભાવ થઈને કશાય શક્તિ નાશ પામે છે. અને એ રીતે ક્રમથી બાકાયદા મુનિ દિશા આવીને સામાન્ય રીતે રાજમાર્ગ તો છે. કોઈ હોય સદાકા પુરુષ પંચમ ગુણસ્થાન આગળ સીધું 7મું ગુણસ્થાન મુનિ અવસ્થા લઈ લે છે, ચતુર્ગુણસ્થાનનો સમ્યક દર્શન પ્રાપ્ત કરી સમજમાં આવે છે કે સલાકા પુરુષો તીર્થંકર આદિને એને આ ભૂમિકા આવતી જ નથી. ડાયરેક્ટ સીધી શ્રાવક એમનો પુરુષાર્થ બી જબરજસ્ત હોય છે. અને સમ્યક દર્શન જતું રહે તો વિરાધના પણ જબરજસ્ત કરી શકે છે. બેમાં બલવાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઘણા ચક્રવર્તીઓને સમ્યક દર્શન ગમી ગયું તો બધી એવી જાતિનું, મતલબ કે વિરાધનાની તાકાત છે કે 7મી નરકમાં જાય. ખ્યાલ આવે છે કે કહે છે ને, અહીંયા તો હમણાં હીરાના પલંગ પર પોટતા હતા અને બીજા સમયે 7મી નરકમાં. તો કઈ રીતે? સલાકા પુરુષ સમ્યક દર્શન સહિત આવે છે, પણ કોઈ જીવને વમી જાય અને વિરાધના કરે તો ખતરનાક વિરાધના કરે, ક્યાં ને ક્યાં પહોંચી જાય. એનામાં એ તાકાત છે. આરાધના કરે તો એના વચ્ચેની ભૂમિકા, પંચમકાલ પંચમ ગુણસ્થાનની ભૂમિકા, સ્ટેપ બાય એ તો બહુ કમજોર વ્યક્તિઓ છે, આપણા જેવા જીવો છે. છતાં ભલે ને આપણે કાચબા ચાલે પહોંચવાના એક જ જગ્યાએ, દિશા પેલી સહી હોય તો ભલે ધીમી ગતિ, પણ દિશા જ ખોટી હોય તો ગમે એટલી ઝડપ હોય ત્યારે પહોંચશે. દિશા જ ખોટી હોય પછી ફાસ્ટમાં ફાસ્ટ સ્પીડ કરે, મહાવ્રત અંગીકાર કરી લે એટલી સ્પીડ કરે. હું શું કેમ થાય છે મારું? પણ જેની દિશા જ ના હોય, જબરજસ્ત કસાઓને મંદ કરી નાખે, મંદ, અને બહારના શરીરને સૂકવી નાખે. પરંતુ જેની દિશા જ ગલત છે, વ્રતાજી અને શરીર સૂકવીને, હે ને, એમાં જે ધર્મ માનતો હોય તો એ તો કેવી રીતે આગળ જવાનું? પરંતુ દિશા સહી હોય
અને બહારમાં એવા માધ્યમ આવે તો કેવી રીતે કસાયને મંદતાના કાળમાં સ્વરૂપમાં જઈને આ ભાવ કરતો કેવી રીતે જીવ પોતાના માર્ગમાં પરમાત્મા પદને પામવા માટે પ્રયત્ન કરે છે એની ચર્ચા છે. જો તો શું નક્કી કરવું? 5 પાપનો સ્વભાવ જે પરિણામ છે ગ્રસ્ત દશામાં અસંભવ છે એનો અભાવ થવો, તો ગ્રસ્ત દશાનો ત્યાગ કરવા જેવો છે, એનો મહિમા ન આવવો જોઈએ. મૂળ વાત એ ગ્રસ્ત જીવનમાં બહારની જડ સંપત્તિ ગમે એટલી હોય, આત્માનું ભાન બહુ જરૂરી છે. આત્માનું ભાન હોય, ભાન ન હોય ને બહારમાં જડ સંપત્તિ ઘણી હોય તો શું લોસ જાય? અટકી જાય. શામાં અટકી જાય? એના માનપાનમાં અને એના ભોગવવામાં. અગર જો આત્માનું ભાન ના હોય તો, અર્થાત તો સુખ ક્યાંથી આવે છે ખબર ના હોય, આત્માનું ભાન ના હોય અને સંપત્તિ ના હોય તો હિંમતા દિનતામાં જીવન ગુજારે. આત્માના ભાન વગરનો જીવ તો બહારમાં સંપત્તિ હોય કે ના હોય, હે ને, દુખી તો દુખી. અને આત્માનું ભાન હોય તો બહારમાં જે કોઈ સ્થિતિ હોય, કેમ કે તો બહારમાં છે ને, અને એની દ્રષ્ટિ બહિર નથી, બહિર્દ્રષ્ટિ નથી, અંતરદ્રષ્ટિ છે. ખ્યાલમાં આવ્યો કે નહીં? એની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ પર છે, એની ચર્ચા છે. જુઓ હવે વસ્તુ સ્વરૂપ કા યથાર્થ જ્ઞાતા. જો હવે આ અહીંયા આવે ને તમારી પાસે છે ને બુક, भूमिका अनुसार उत्तरोत्तर वितरागता की वृद्धि के साथ ही इन्हें भी उत्तरोत्तर कम करता जाता है. फरती बात भूमिका अनुसार उत्तरोत्तर वितरागता की वृद्धि के साथ ही इन्हें भी उत्तरोत्तर कम करता जाता है. कोई चर्चा से आ बीजी ચોકડીના અભાવ એક દેશ ત્યાગ કરે છે પાપ પરિણામનો, કેમ કે પાપ પરિણામનો જેટલો ત્યાગ કરે છે તો ક્રમમાં શુભ પરિણામ આવે છે, કસાયની મનતા આવે છે એટલી વધારે. કેમ કે અમે અમારા ગુરુવારનો ક્લાસ ગયો ને જયેશભાઈમાં મેં કહ્યું હતું, રાત્રિમાં અમે 9 વાગે ક્લાસ લઈએ છીએ, 10:30 પૂરું કરીએ છીએ. તો ત્યાં જે આવે છે અમારા જે કાર્ય સમિતિના કાર્યકર્તાઓ, તો ઘણીવાર એક વિષય એક જ ગુરુવાર આવે એટલે ખૂબ વર્ષ ચાલતું હોય, તો ઘણીવાર કહું કે બોજો ન લાગવો જોઈએ, ધર્મ સમજવામાં બોજો ન લાગવો જોઈએ. અને ધર્મ સમજવાના જે પ્રસંગો છે અને એ જાતિના જે અવસરો છે એ અવસરોના અંતર્ગત ધર્મ પ્રાપ્ત કરવાના પુરુષાર્થનો ચાન્સ છે. જો આપણે આ 1 કલાક અહીંયા ન હોઈએ, આપણી જ વાત કરો ને આજ ક્લાસની, અત્યારે આપણે 1 કલાક અહીંયા ના હોઈએ તો અધિકાંશ જીવો ક્યાં હશે? ક્યાં હશે? આત્મા સન્મુખ જવાના પ્રસંગોમાં હશે કે આત્માથી દૂર જવાના પ્રસંગોમાં હશે? ટીવી આદિની સામે હશું કે કાં તો વેપાર આદિમાં હશું, તો એ કસાયો વધે અને એનો લોભ પણ હોય, એનો રસ પણ હોય અને કદાચ એમાં સુખ બુદ્ધિ પણ હોય, તો પાછા વળવાના અર્થાત તો કસાયથી નિવર્તવાના ચાન્સ છે ખરા? એટલા માટે જીન વચનના સંપર્કમાં અને તત્વ ચર્ચા, એક તત્વ જ્ઞાન જ મુખ્ય છે, તત્વ જ્ઞાનના આધાર ઉપર જ આ સંભવ છે. તો એ છે. જો હવે એના પેજ નંબર આગળનું કાઢો, એમાં બતાવું એવો જીવ શું કરે છે. જો जीव के जिन परिणामों में संयम का अंश जागृत हो गया है, આ બીજી ભૂમિકા, સંયમ જાગૃત થઈ ગયો. એક દેશ સંયમ, સંયમ એટલે સીમિત, સીમા, સામા સીમા કરી, મર્યાદા, પાપોમાં મર્યાદા કરી, પાપમાં મર્યાદા થઈ છે, શુભભાવ વધે છે અને ઉત્તરોત્તર વિતરાગતા વધે છે. આવી એક દશા, આવી મિશ્ર એક દશા, એને દેશ સંયત અને વીરતા વિરત, પંચમ ગુણ સ્થાન વર્તી, શ્રાવક, વ્રતી શ્રાવક, એવા અનેક પ્રકારથી એને નામ આપવામાં આવ્યા છે શાસ્ત્રમાં. जीव के जिन परिणामों में संयम का अंश जागृत हो गया है, संसार, शरीर और पंचेंद्रिय विषय भोगों के प्रति, संसार 3 વસ્તુ આપી, શરીર અને પંચેન્દ્રિય વિષય ભોગો કે પ્રતિ, એનો જે સંસાર હોય, भोग के प्रति अरुचि विरक्ति हो गई है, जिसके कारण अशुभ भावों से बचने के लिए प्रतिज्ञा लेने का भाव व्यक्त हो गया है, उसे प्रतिमा कहते हैं. હવે પ્રતિમા રૂપે, પ્રતિમા એટલે પ્રતિજ્ઞા. સમ્યક દર્શન થઈ ગયા પછી શું કરે? તો પ્રતિજ્ઞા રૂપ જીવન જીવે છે. સમ્યક દર્શન પહેલા અનર્ગલ જીવન જીવે છે
સમ્યક દર્શન થઈ ગયા પછી એને પ્રતિજ્ઞાઓ નથી હોતી, અર્થાત તો એનું એવું નિયમરૂપ જીવન નથી હોતું. નિયમો નથી હોતા એમ નહીં, નિયમો તો હોય છે પણ નિયમમાં દ્રઢતા હોતી નથી. તમે સમજો, એને અતિચાર લાગવું પડે છે, અનાચાર રૂપ જીવન નથી હોતું સમ્યક દ્રષ્ટિ. પણ જ્યારે એક બીજી ચોકડી હટે છે, કિંચિત ત્યાગ કરી શકે છે, અર્થાત ત્યાગ કરી શકતો ન હતો એવી જાતિના પરિણામ નીકળી જાય છે, તો એ જેટલો ત્યાગ થઈ ગયો એટલો તો ત્યાગ થઈ ગયો, એટલી તો સંયમ જીવન રહ્યું. અને જેટલો ત્યાગ નથી એને હવે ત્યાગ કરવા માટે એ હવે પ્રવર્તન કરે છે. ક્યાં પ્રવર્તન કરે છે? સ્વરૂપમાં પ્રવર્તન કરવા અર્થે બહારના પરિણામોમાં મર્યાદા લાવી અને વ્રતાદિના પાલન કરે છે. તમે સમજો, બધું ત્રણ વસ્તુ સાથે થાય. સ્વરૂપમાં અંદરની વિતરાગતાનો કાલ પણ વધે છે, વિતરાગતાની એકાગ્રતા ક્વોલિટીમાં પણ ફરક છે. ચતુર્થ ગુણ સ્થાનની ક્વોલિટી, જાતિ એક, જાતિમાં અંતર નહીં, પણ જે એકાગ્રતા ક્વોલિટી ચતુર્થ ગુણ સ્થાન વાળાની અને પંચમ ગુણ સ્થાન વાળાની અંદર છે. ખ્યાલ આવે? જે કાળ પણ પેલાને અલ્પકાલમાં, અર્થાત તો ચતુર્થ ગુણ સ્થાન વાળાને બહુકાલમાં અલ્પ વિતરાગતા, આને અલ્પ કાલ્પમાં ઘણી વિતરાગતા ચતુર્થ ગુણ સ્થાનની અપેક્ષામાં. તમે સમજો, એવી જાતિનું જીવન થાય. વિતરાગતા મુખ્ય છે. રાગ ન રહે એ જ જીવ સુખી. તમે સીધું લોજિક છે, શાસ્ત્રીય ભાષા ખ્યાલમાં ના આવતી હોય તો જોડે આપણે સમજજો. જ્યાં રાગ હોય ત્યાં જ દુઃખ છે. ખ્યાલ આવે કે નહીં? સીધું લોજિક છે કે નહીં? પડોશમાં કોઈ જતું રહે છે, વિદાય લઈ લે છે, તો કેમ રોતા નથી, દુઃખ નથી થતું? અને થાય છે તો કેવું થાય છે? ઔપચારિક. કેમ ઔપચારિક થાય છે ખબર છે? બહુ મોટું સિદ્ધાંત એમાંથી નીકળશે. જયેશભાઈ બતાવો કેમ ઔપચારિક. તમને પણ ખબર પડે છે ઔપચારિક, એને પણ ખબર પડે. કેમ ઔપચારિક? કેમ કે એમાં એકત્વ બુદ્ધિ નથી, એમાં મારા પણ નથી. તો જ્યાં મારા પણ મટી જાય ત્યાં જેટલો પણ રાગ રહે છે કેવો રહે? ઔપચારિક. એટલે જ્ઞાનીઓને જે કહ્યું ને, રાગાદી જે ભોગાદી ભાવ છે કેવા છે? ઔપચારિક છે. એ જેમ આપણે પડોશમાં કઈ થાય અને આપણે જે વેદીએ છે તો કેવું વેદીએ છે? શું વેદ્યું કહેવાય કે ના કહેવાય? બસ એનું નામ ન વેદવું અને એનું નામ વેદ્યું. બે શબ્દો લખ્યા હતા, વાંચો બ્રેકેટમાં. ખ્યાલ? ભોગાદીનું સેવન કરતો હોવા છતાં કરતો નથી. એ કેવું? કરતો હોવા છતાં કરતો નથી. સીધું કેવું હોય ને, કરતો નથી. તો કરે છે એ શું ને નથી કરતો એ શું? શોધી લાવજો કાલે. બતાવજો કોઈ એકાદ ચિઠ્ઠીમાં લખીને. નથી કરતો એનો અર્થ આ અને કરે છે એનો અર્થ આ. રોચનો આવી પણ જાય છે આપણા સ્વાધ્યાયમાં પણ. એ રીતે જો હવે કેવી રીતે જો હે શું કહ્યું? હા, ગુમાસ્તા. બરાબર. મોક્ષ પ્રકાશન. બરાબર, બહુ સરસ. આ એ ગુમાસ્તાનું જે ઉદાહરણ છે ને એ યાદ કર્યું, બહુ સરસ. બરાબર છે. वस्तु स्वरूप का यथार्थ ज्ञाता आत्मा बहु अनुभवी होने से यद्यपि यह पूर्ण स्वतंत्र पर से निरपेक्ष समग्र स्वाधीन दशा सर्व सावध्य योगों से रहित आरंभ परिग्रह विहीन आत्मलीनता में शुद्धोपयोग रूप मुनि दशा का ही अभिलाषी है. कोनी बात છે આ? બીજા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાન વાળા જેની વાત છે, બીજી ચોકડીનો ભાવ થઈ ગયો. એની અભિલાષા તો કેવી છે કે છાંટો પણ પાપ ના હોય, પાપ પરિણામ ના હોય. ખ્યાલ? પાપ પરિણામ અપરાધ ભાવ જે હોય છે ને, અપરાધ ભાવથી ચૈતન્ય શક્તિ દબાઈ જાય છે. તમે જોયું લૌકિકમાં પણ, જો તમારા હૃદયમાં અપરાધ હશે, અપરાધ હે ને, ભૂલ અને અપરાધમાં અંતર છે. ખ્યાલ આવ્યો કે નહીં? વારંવાર ભૂલ કરે, બુદ્ધિપૂર્વક કરે, રસપૂર્વક કરે, રુચિપૂર્વક કરે, ફાયદો થાય છે ઉપાધિ બુદ્ધિપૂર્વક કરે, એ બધા અપરાધ છે. અને કોઈ બી જે અપરાધ મનમાં હોય તો ચેતના શું થાય છે? ભયભીત રહે છે. કોઈ બી અપરાધ મનમાં ગ્રહણ કરજો, જે બી હે ને ટ્રાય કરવા અપરાધ ગ્રહણ નહીં કરતા.
અપરાધો રૂપ જીવન તો હોય જ છે ને, હે ને? થોડું કોઈ બી હવે રૂટીન જીવનમાં, અરે કોઈ માતા બહેન ઉપર કોઈ દ્રષ્ટિ આપણી ખોટી થઈ ગઈ, કોઈ જોઈ લીધું હશે કે શું થયું હશે, કોઈ જોશે તો કેવું લાગશે, અરે નરક જઈશું કેવું થશે, બધું અપરાધ ભાવ, એ જોયા પછી તરત કોઈ સજ્જન વ્યક્તિ સામે મળે તો એ કેવું ફિલિંગ કરે છે જોજો. ખોટી દ્રષ્ટિથી, નોર્મલ દ્રષ્ટિથી તો તમે એની જોડે અડધો કલાક વાત કરો એકદમ આંખો ફાડીને સામે જોઈને, તો અગર જો તમારી એ વખતે દ્રષ્ટિ ખોટી નહીં હોય, ભલે ઓલો વ્યક્તિ તમારા માટે કાંઈ પણ વિચારતો હોય પણ તમે ફિલિંગ નહીં કરો, કેમ કે તમને અપરાધ નથી. હવે સેકન્ડ બીજો પાર્ટ જો આપણી દ્રષ્ટિ ખોટી હોય, ભલે પેલો વ્યક્તિ તમારી ઇમ્પ્રેશન સારી છે, દ્રષ્ટિ ખરાબ નહીં વિચારતો તમારા માટે, છતાં તમે અંદરમાં અપરાધ ફીલ કરશો. હાલ એક સજ્જન વ્યક્તિ છે અને એકદમ સજ્જન વ્યક્તિ હોય, એની છાપ છે સમાજમાં, હવે એની દ્રષ્ટિ, હવે એ તો દ્રષ્ટિ અંદરમાં ખોટી છે તો એને જ ખબર પડે, દ્રષ્ટિ તો બહારમાં જ્યારે કોઈ પોત બતાવે ત્યારે વાત જુદી છે પરિણામના માધ્યમથી, પરંતુ બહારમાં ન ખુલે તો એ જોયું કેવી રીતે. કોઈ બી અપરાધ લઈ લો, વેપાર આદિમાં લઈ લો, કોઈના 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા દબાવી દીધા હોય ભૂલથી, ભલે તમારો પુણ્યનો ઉદય તપતો હોય કે કોઈને ખબર ના પડે અને છતાં સન્માન મળે, છતાં પણ તમારું નિરંતર કેવું રહે છે એ મારે બતાવવું છે કે અપરાધ ભાવ જે છે એનાથી ચૈતન્ય શક્તિ દબાય છે, હે ને? દબાય છે એટલે નીચું જોઈને ચાલે છે આખું જીવન, અને અંદરમાં અપરાધ ના હોય તો ચેતના શક્તિનો વિકાસ થાય છે, ખ્યાલ આવે? અને ચેતના શક્તિનો એ હદથી વિકાસ થઈ જાય કે બહારમાં નીતિ ન્યાયપૂર્વકના જે સંબંધો છે એની પણ પરવા નહીં. પરવાની એટલે શું? પરવાની એટલે શું? એના પ્રત્યેનો પણ રાગ તૂટતો જાય, સમજો? આધાર શું છે? આત્માના આશયપૂર્વકની વિતરાગતા, આધાર એ લેવો, એના આધાર ઉપર વિકલ્પો મટે છે. તો દુનિયા પણ પૂજે છે, ઘરના કુટુંબીજનો પણ સન્માન આપે છે, અને આપે કે ન આપે તારી પોતાની પરિણતિ કે સન્માનજનક અને આનંદિત રહે છે. અને જો એ સંપૂર્ણ વિતરાગી થઈ જાય તો લોક પૂજ્ય અર્હંત પ્રાપ્ત થઈ જાય છે. છેલ્લું સ્ટેશન સિદ્ધ સુધી જવાનું જ આપણે. એક પ્રવચનમાં બી કોઈ આવી જાય તો એને એમ થાય કે સિદ્ધ ભગવાન સુધી, સિદ્ધ સુધીની યાત્રા કરી આવે, સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરી આવે, સિદ્ધ અહીંયા બેઠા બેઠા, સિદ્ધ પણ તો એ જ છે ને. એ રીતે આનંદમાં રહેવું, આનંદનો માર્ગ છે, આનંદ પ્રગટ કરી શકે એવી આત્માની શક્તિ છે. કેવી રીતે ચૈતન્ય શક્તિ ચેતનાને સ્વરૂપમાં જ્યોતિથી જ્યોતિ મળે, વર્તમાન જે જ્યોતિ છે જ્યોતિમાં મળી જાય, અથવા એનો સ્વાદ લઈ લે, એનો ભેટો કરે તો અનંત ગેયો પ્રકાશી જાય છે અને સ્વરૂપ લીનતાનો સ્વાદ નિરંતર આવ્યા રાખે છે. એ છે અરહત દશા, કેવલ ધ્યાન પણ સિદ્ધ દશા. સમજમાં આવે છે આખું શું સ્વરૂપ છે. રંચ માત્ર પણ એ તો દુનિયાની દ્રષ્ટિ, દુનિયા જે પરદ્રષ્ટિ વાળા જીવ છે એને એવું લાગે કે આ કેવું જીવન જીવે છે, તો હવે કોઈની દ્રષ્ટિ શું હોય એનાથી શું એટલે છે આપણે જબરદસ્ત છે. પરાધીન જીવન દુઃખમય છે. જે પાપોનો એક દિવસ ત્યાગ એટલે ખબર છે, પરદ્રવ્યને મેળવી અને ભોગવવાની જે ભોગ સામગ્રી અને ભોગોમાં નિવૃત્તિ, એનો અર્થ કે બધી જે પરાધીનતા છે એની નિવૃત્તિ, સમજે છે. અને અવલંબન દેવશાસ્ત્રે ગુરુના શરણનું લીધું, પણ એમાં પણ આત્માની અનુભૂતિના ઉદ્દેશથી એના માટે કરીને તો જેવી અનુભૂતિ થાય છે તો એમનું પણ અવલંબન છૂટી જાય છે, એટલે શુભભાવ અને સુપ્રવૃત્તિ પણ છૂટી જાય. આવી જે મોમેન્ટ છે વિતરાગતા, ઉત્તરોત્તર વિતરાગતા વધે છે. બહુ અલ્પ કાળમાં પંચમૂળ સ્થાન વાળો જીવ એ સ્વરૂપને પામે છે. જો આગળ લઈએ છે હવે, वस्तु स्वरूप का यथार्थ ज्ञाता आत्मानुभवी होने से यद्यपि यह पूर्ण स्वतंत्र पर से निरपेक्ष समग्र स्वाधीन दशा, આ કઈ દશા છે? મુનિ દશાનું વર્ણન કરો. એની અભિલાષા, કેવી અભિલાષા છે એને તો છાટો પાપ પણ જોઈતું નથી. અંતર ખ્યાલમાં આવે જ્ઞાની ને અજ્ઞાની. પાપ પરિણામમાં પરિવર્તવા છતાં આજે શું શબ્દ હતો પ્રફુલભાઈ? આજ તમે પ્રવચનમાં હતા. અપ્રીતિથી, અરુચિથી સેવે છે ભોગોને, ખ્યાલ આવે?
અર્થાત અપ્રીતિથી એટલે કોઈ વ્યક્તિના ઘરે અપ્રીતિથી જઈએ એટલે નોટ ખબર છે, આવું જ નતું અને ક્યારે જતા રહીએ. બે પ્રકારના આપણને ભાવ ત્યારે આવે. મજબૂરીથી જઈએ, મજબૂરી જે પ્રકારની રહી, બાપા ખેંચીને લઈ જાય કે સમાજના ડરથી કે જે પણ હોય, પહોંચી ગયો, જવું નતું અને ગયો. હવે કેમ ગયો એ બતાવી દીધું. એટલે જ્ઞાની કેમ આવ્યો? કસાય સહન થતી નથી, અનાદિના સંસ્કાર છે, આત્માનુભૂતિ થયા છતાં પણ એટલા જલ્દી તૂટતા નથી એટલે એમાં દેખાય છે, પણ એમાં દેખાવા છતાં જવું નહોતું, અને જે ઘરે જવું નહોતું ત્યાં કેટલી વાર ક્યારે જતા રહીએ બહાર, એ જાતિનો પુરુષાર્થ. બહુ લોજિકલ છે ધર્મ, એટલું લોજિકલ છે કે કસાયમાં જવું નથી, ક્રોધમાં આવવું નથી, પણ કસાય જે સંસ્કાર પડી ગયા છે તો એકદમ એનો અભાવ થતો નથી, અને એમાં પણ લેવલો પડે છે, એમાં પણ કસાયમાં પણ ક્વોલિટી છે. ખ્યાલ આવે કે નહીં? એ જે પ્રકારની, જે હદની ને જે લેવલની અજ્ઞાનીને હોય છે એવી ક્વોલિટી. આર્થ ધ્યાન તો અજ્ઞાનીને પણ હોય છે ને જ્ઞાનીને પણ હોય છે, પણ આર્થ ધ્યાનમાં પણ અંતર છે બંનેના. મુકાતો રાગ, છૂટતો રાગ, જેમાંથી ભાગવું છે, જેનો છેડો છોડવો છે, એવા જીવનું જે રાગનું સ્વરૂપ, ભલે એ જ વિષયનો રાગ હોય, અને જેને એવો રાગ તો હોય જ ને, આમાં શું આના વગર જીવન કેવી રીતે કલ્પના કરી શકાય? તો એનો જે એ જ વિષયનો રાગમાં બહુ અંતર છે. પેલાને અનંત સંસારનો બંધ થાય છે અને અલ્પ સંસારનો બંધ થાય છે. કર્ણાનો યોગની ઓર્ટિસને જો હોય ખ્યાલ આવે? અરે આના પાપના સંક્રમણ નિરંતર પુણ્યમાં થતા હોય છે, અને પેલાના પુણ્ય ભાવના સંક્રમણ પાપમાં થતા ઘણા થતા જોવામાં આવે. અરે સત્તામાં પણ ઉથલ પાથલ ને ઉદયોમાં પણ ઉથલ પાથલ, કેમ કે સ્વરૂપની જયારે ચેતના જનજને છે ત્યારે ઉદયો કંપે છે, સત્તાના કર્મો પણ આગળ પાછળ થાય છે. એવી જાતિનું સ્વરૂપ છે આત્માનું. ચેતના જાગૃત થઈ જાય, જાગૃત રહો તો કાર્ય બહુ ઊંચું થઈ શકે. समझवा જેવી वस्तु है जो वस्तु स्वरूप का यथार्थ ज्ञाता आत्मानुभवी होने से यद्यपि यह आत्मानुभवी से એટલા માટે यह पूर्ण स्वतंत्र पर से निरपेक्ष पूर्ण स्वतंत्र. હવે ગ્રસ્ત દશા તો પરાધીનતાનું જીવન છે, હે ને? ગ્રસ્ત જીવન એટલે કોઈ ઘરમાં રહેવાના રાગનું નામ ગ્રસ્ત જીવન, ઘરમાં રહેવા માત્રનું નામ ગ્રસ્ત જીવન નહીં. સમજ્યું? નહીં તો કોઈ કે નહીં અમે ઘરમાં રહીએ છીએ પણ રાગ નથી. શું કહે? અમે કપડા પહેરીએ છીએ પણ રાગ નથી. હાલા તો કપડા વાળા મુનિ જોવા મળશે પછી? હાલા કપડા ના હોય અને રાગ હોય એ તો સંભવ છે, પણ કપડા હોય અને રાગ ના હોય અસંભવ વાત. શરીર પર વસ્ત્ર હોય અને કોઈ કહે કે અમને રાગ નથી. ઘણા લોકો કહે ને એ બધું અમે કરીએ છીએ પણ અમને રાગ નથી, તો શું કામ કરો? હાલાકી ઓલી કોટીમાં નહીં ના આવીએ કે જ્ઞાની રાગ કરે છે પણ કરતો નથી. એ કોટીમાં જવા માટે વિચારો તો 100% અજ્ઞાની છે. હાલાકી ગજબ નું ચિંતન છે. જીવ ચાહે શું છે કે ધર્મ છે નહીં અને ધર્મી દેખાવું છે. કે અનંતાનુબંધી માન કસાય છે. ભાઈ શું કરે? અને આપણે અહીંયા છીએ કે નહીં એમાં એ જોયું. મૂળ વાત તો એ છે. દરેક ચીજ, કોઈ બી ચીજ ખરેખર હે પંચમ કાલમાં પણ મુનિ દશા છે ભાઈ. હલાય કે નહીં? આપણે નથી કરી શકતા એટલે મુનિ પણ નથી, એ વાત જૂઠી છે. અને બાહ્ય મુનિ પણ હોય એટલે અંતર મુનિ પણ થઈ જ જાય એમ પણ નથી. સત્ય મુનિ પણ સમજવું. એક વાત ધ્યાન રાખો કે મુનિ પણ છે તો વર્તમાનમાં કોઈ દશા ઉપર ન કરવું, એમ ધ્યાન નહીં દેવું. આપણે એ ગ્રહણ કરી છે. આચાર્યો કહે છે કે તું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક અને 3 ચોકડીના કષાય અભાવ પૂર્વક તું વિતરાગતાનો એટલો સ્વાદ લઈ શકે છે
પંચમ કાલ એને કાલ નથી નડતું. હા, એ જરૂર વાત છે કે એવી જાતિનો જીવ અહીંયા નથી આવતો કે શ્રેણીમાં મુખ કરી અને ચડી અને સાતમા ગુણ સ્થાનમાં પણ સ્વસ્થાન જે છે ને સાતિશય જે પ્રમદ દશા અપ્રમદ દશા છે એને પ્રાપ્ત કરવાની ક્ષમતા વાળો જીવ અહીંયા નથી આવતો. પરંતુ સાતમા ગુણ સ્થાનમાં આત્મા સંવેદન પૂર્વક કરી શકે છે. નથી થઈ શકતું એમ નથી. અને કોઈ પણ વસ્તુની ચર્ચા થતી હોય ને તો પોતાના સુધી જ વિચારે. ખ્યાલ આવે કે નહીં? આવી ગડબડ ક્યાં થાય છે? આપણામાં જ થાય છે. આપણે બધી ગડબડો કરીએ છીએ ને, આ બધી ક્યાં થાય છે? આપણામાં. ગડબડ બી આપણે જ કરીએ છીએ. તો આપણે શું કામ સાંભળવા બેઠા હોતા? ગડબડ મટાડવા માટે સાંભળીએ. અને ન થતી હોય તો શાબાશ, આગળ વધો. આગળના બી સ્ટેપ આપણે બતાવીશું. કાલે તો આવી જ જશે. શનિવાર ભૂમિકામાં જાય છે અને રવિવાર વિષયમાં જાય, ખુલે છે. અને પછી નેક્સ્ટ શનિ રવિવાર. કેમ કે વિષયનો જે ક્રમભંગ થાય છે ને ચિંતનમાં, તો એ ચિંતનને વળી પાછું એ વિષયમાં વિશેષ જ્યાં સુધી એમાં તૈયારી ના હોય ત્યાં સુધી નિર્માણ ના આવે. એટલે ઘણી વસ્તુ ભૂમિકા રૂપમાંથી આપણે રિવિઝનમાં રૂપમાં આવી જાય છે. જો બહુ જ શાંતિથી સાંભળજો. કોઈ પણ એવો પ્રશ્ન હોય કે આમાં ખબર નથી પડતી અર્થાત આમાં વિશેષ કોઈ વાત છે તો જરૂર તમે સભામાં કહેજો. બાકી તમે શાંતિથી વિષય અગર જો સાંભળીશું તો ઘણો વિષય મારા મગજમાં છે કે શાસ્ત્રના માધ્યમથી, કોઈ મારો પોતાનો વિષય છે નહીં, શાસ્ત્રના માધ્યમથી અભ્યાસમાં છે તો આપણે એની વિશેષ ચર્ચા આપણે આગળ વધશે. हाँ, वस्तु स्वरूप का यथार्थ ज्ञाता आत्मानुभवी होने से यद्यपि इस संपूर्ण स्वतंत्र पद से निरपेक्ष समग्र स्वाधीन दशा सर्व सावध्य योगों से रहित, क्या तो संपूर्ण पापों थी रहित सावध्य सावध्य योग. ગ્રસ્ત દિશામાં સાવધ્ય યોગ બહુ છે. શારીરિક સંકિતિ હોય અને ઘરનો રાગ હજુ હોય અને ઘરમાં કચરો વાળવાનો ભાવ આવે, વેપાર આદિનો પણ એને ભાવ હોય. આરંભ હિંસા છે ને, આરંભી હિંસા, પ્રારંભિક હિંસા, પછી વિરોધી હિંસા, પછી કઈ છે ઉદ્યોગી હિંસા. તો આ બધું એ સંકલ્પી હિંસા. તો ઉદ્યોગી હિંસા, ઉદ્યોગ કરે કોઈ કે નહીં અમે હિંસા નથી થતી અમારા ઉદ્યોગમાં. ઓછી હિંસા, વધારે હિંસા એ ભેદ હોઈ શકે, પણ વગર હિંસા, દ્રવ્ય હિંસાની વાત કરું છું. ઉદ્યોગનો ભાવ આપવો એ ભાવ હિંસા છે. અને ઉદ્યોગ આપણા ભાવ હિંસાના નિમિત્તથી ઉદ્યોગ થવો ને એમાં જીવાદિની હાનિ થવી એ દ્રવ્ય હિંસા છે. કોઈ કહે કે અમારો એવો ઉદ્યોગ છે, ઓછી હિંસા થાય કોઈ ઉદ્યોગમાં, વાત બરાબર. અને ભાવ હિંસા તો છે ને, ઉદ્યોગનો ભાવ આવે. મને ઘણી વાર વિચાર આવે ભાઈ, ચરણાયુગ ચુલિકામાં સતીશભાઈ, ચરણાયુગ ચુલિકામાં આચાર્ય કુંકુમદેવે લખ્યું કે મુનિરાજ ઇરિયા સમિતિ પૂર્વક ચાલી અને શિખરજી જાય છે અને પછી પ્રતિક્રમણ કરે છે. મુનિરાજને કયું પાપ છે તો પ્રતિક્રમણ કરે છે. છઠ્ઠું ગુણ સ્થાન છે પ્રમદ, અને પ્રમાદ હિંસાનું કારણ છે. પણ એમને એવો પ્રમાદ તો છે નહીં, કેમ કે ઇરિયા સમિતિ પૂર્વક ચાલે, જમીન શોધીને ચાલે છે. મારવાનો અભિપ્રાય નથી, મારવાનો ભાવ નથી, અને સમય દ્રષ્ટિ તો છે મુનિરાજ. માનો જે કોઈ મુનિરાજ સમય દ્રષ્ટિ છે એની મુખ્યતાથી વાત. તો હવે એ પછી મને વિચાર આવે કે પ્રતિક્રમણ ને બધું શું કામ કરતા, કેમ કરતા હશે ખબર છે? કેમ કે એમને પણ ચાલવાનો ભાવ તો આવ્યો ને, ભલે ઇરિયા સમિતિ પૂર્વક. તો ચાલવાના ભાવમાં, ચાલવાની પ્રવૃત્તિમાં જીવ તો મર્યા હશે. ભલે એમને પાપનો બંધ નથી થતો, પરંતુ એમના નિમિત્તમાં પેલો જીવ એના આયુષ્ય કર્મના સમાપ્તિમાં ગયો. અને અહીંયા આપણે એવી પ્રમાદ પણ નહોતો, જેમ તેમ આજુબાજુ જોઈને ચાલવાનું જીવન નહોતું, છતાં પણ જીવ તો મર્યા જ હશે. તો કેમ કે ચાલવાનો ભાવ પણ કેમ આવ્યો? ખરેખર તો અંતિમ જે સ્થિતિ છે, સંપૂર્ણ ક્ષેત્રથી પણ સ્થિર, આવાગમન જ બંધ થઈ જાય, એ આત્માની અંતિમ સ્થિતિ છે. સિદ્ધ ભગવાન થયા વગર, થયા પછી આવાગમન નથી રહેતું. અર્હંત પરમાત્માનું સ્વરૂપ અર્હંતપણું પ્રાપ્ત થવા છતાં આવાગમન રહે. આવાગમન એટલે અહીંયા સમોષણ આવ્યું, પછી ત્યાં સમોષણ રહ્યું, તથાપી એમના નિમિત્તથી જીવ હિંસા થતી નથી. ધ્યાન રાખજો. અને એવી જાતિની બસ વૃદ્ધિ છે. છતાં મુનિરાજને આવાગમન થાય છે, જે પણ અહીંયાથી આવું જવું થાય છે, તો કે અંતિમ જે રાગનો, સંપૂર્ણ રાગનો ભાવ કરીને સિદ્ધ સબનું હતું, તો કે દોષ લાગે.
એટલે ઉદ્યોગનો ભાવ છે ને ચલાવવાનો, તો એ છે સ્વરૂપમાં ન રહેવું એ તો સૌથી મોટી હિંસા છે. આનંદની હિંસા, પોતાના આનંદની હિંસા. સમજમાં આવે ને? સ્ટેપ બાય સ્ટેપ સમજો વસ્તુને. જો એટલે કહે છે કે સર્વ સાવધ્યો, ગમે એટલું જોઈને પણ તમે કચરો કાઢો કે રોટલી કે રોટલા બનાવો કે જે પણ કામ કરો, જે લૌકિક કાર્ય, તો પણ હે ને આપણે કહે છે ને કે તમે આમ તો આ નથી ખાતા તે નથી ખાતા. હું કહે છે કોલેજમાં આ બધા પ્રશ્નો થાય છે. શ્વાસોશ્વાસ લો છો, હાલો ચાલો છો, એમાં જીવ નથી બનતા. અમે એ જ કહીએ છીએ કે એમાં પણ જીવની હાનિ થાય છે. તો શ્વાસોશ્વાસ જ ન લેવો પડે અને જીવન રહે એવું એક જીવન છે, સિદ્ધ અવસ્થા હે ને. અર્યંત અવસ્થામાં પણ કયું ગુણ સ્થાન? 14મા ગુણ સ્થાનમાં જીવન છે અને શ્વાસોશ્વાસ એ જે પ્રાણ છે નીકળી જાય છે, જીવન છે. ઉપર એ તો શું કામ કહે છે ખબર છે કે જ્યારે તમે હાલો ચાલો છો ત્યારે પણ જીવ મરે છે, શ્વાસ લો છો ત્યારે પણ જીવ મરે છે. તો પછી તમે આ બધી બાધાઓ શું કામ લો છો? જેમ જેમ મારી જેમ રહો ને એમ. એને તો હિંસાનું પ્રોત્સાહન આપવા માટે કરે છે. અને આપણે ત્યાં આટલી હિંસા, એટલે દ્રવ્ય હિંસાના માધ્યમથી તને જો આટલો પણ ભાવ આવે છે, એ ભાવનો અભાવ કરી દે તો બહારમાં એવા અવસર જ ના આવે કે તારા નિમિત્તથી કોઈ જીવની હિંસા, કોઈ 10 પ્રાણને ઘાત થાય, કોઈને એવી જાતિનું પવિત્ર જીવન જીવવું જોઈએ. ખ્યાલ આવે છે? અને એ બધી વસ્તુ સ્વરૂપમાં જવાથી થાય. સ્વરૂપમાં ડૂબી જતો કહે છે કે દશા આવી જાય. હાલવું ચાલવું બંધ થઈ જાય, શ્વાસ ન રહે, શરીર જ ન રહે. શરીરની હા તો કેવલી તો બનવું છે ને આપણે એ માર્ગ તો દેવું છે ને. મુનિ બનીને અર્યંત થઈ હે ન લાગે, કેમ કે એમને તો મોહ નથી ને. મોહનો જો દ્રવ્ય હિંસાનો દોષ નથી લાગતો, દોષ ભાવ હિંસા. ખ્યાલ આવે છે કે ઘણી વાર લીધું છે આ તો. ફરીથી પ્રશ્ન આવે છે તો માનો કે કોઈ જીવને શું ભાઈ તમે બચાવો છો, બરાબર, બચાવવાનો ભાવ કરો, છતાં મરી જાય એવું બને છે કે નહીં? પેલા એ કામ કે નથી બનતું તો તમે બચાવી શકતા નથી, પેલા તો એ સિદ્ધિ. બીજું મારે બતાવવું છે કે બચાવવાનો ભાવ કર્યો છતાં એ જીવ મરી ગયો તો પાપ લાગે કે પુણ્ય લાગે? કોઈ જીવ મરી જાય આપણા નિમિત્તથી તો પાપ લાગે કે પુણ્ય લાગે? કોઈ જીવ આપણા નિમિત્તથી મરી જાય તો પાપ લાગે કે પુણ્ય લાગે? શું લાગે છે ફટાફટ? હે નથી સંભળાતું. કોઈ જીવ આપણા નિમિત્તથી મરી જાય તો ન પાપ લાગે ન પુણ્ય લાગે. એ જીવના મરવાથી પાપ પુણ્ય છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? જીવના બીજા જીવના મરવાથી પાપ પુણ્ય છે જ નહીં. પાપ પુણ્યનો બંધ ભાવથી છે. ભાવ તમે બચાવવાનો કર્યો નહીં તો ડોક્ટરને તો કેટલા કેસ ફેલ થાય, પાપ જ લાગ્યા રાખે. ખ્યાલ આવ્યો કે? અને હમણાં બતાવ્યું ને કે તમે કોઈ જીવને આમ બચાવવા માંગો છો છતાં મરી જાય, તો ભાવ તમે બચાવવાનો કર્યો તો પુણ્ય ભાવ. મેં બચાવ્યો તો મિથ્યાત્વનું પાપ. પાપ પુણ્ય બે બાંધે. અથવા મેં માર્યો, મેં બચાવ્યો, એટલે ભાવોથી થાય છે. ધર્મ એકેથી નથી, તમે સમજી લેજો. અને આપણે અહીંયા ચર્ચા ધર્મની કરવાની છે. બચાવવાનો ભાવ ધર્મથી વિરુદ્ધ આવશે. બચાવવાનો ભાવ જ્યાં સુધી આવશે ત્યાં પોતાના આનંદને મારીને જ બચાવવાનો ભાવ આવશે. મૂળ વાત એ છે. તમે કોઈને બચાવવાનો ભાવ કરશો તો એ વખતે સ્વરૂપમાં ઉપયોગ હશે, તો સ્વરૂપમાં ઉપયોગ ના રહ્યો એ નુકસાન નથી. સમજમાં આવે છે વાતને? અને સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થઈ જાય એનું નામ ધર્મ. એના પૂર્વક બચાવવાનો ભાવ પણ મટી જાય એની વાત છે. ખ્યાલમાં પાપ પુણ્ય એટલે કેવલી ભગવાન તો બહુ ઉત્કૃષ્ટ જીવન છે. એમને તો મોહની 4 ઘાતી કર્મનો નાશ થઈ ગયો છે. ત્યાં તો પાપ પરિણામની વાત જ નથી, પાપ બંધની પણ વાત નથી. ખ્યાલ આવ્યો કે નહીં? ત્યાં તો ખ્યાલ આવ્યો બંધ જ નથી એમ કહી દો તો ચાલે. ઇરિયાપત આશ્રમ જે એક સમયનો બંધ કરે અપેક્ષિત છે. એક વસ્તુ તમે સમજજો. આ તો મુનિરાજને તો આવતા ચાલતા હશે તો ઘણા જીવ મરે પણ પાપ નથી લાગે. હિંસા જે થાય છે ને, જો એમાં પણ પ્રમાદ મુખ્ય છે. તમે ધ્યાન રાખજો. સાંભળો, વાત નીકળી છે તો
અને આ વિષય ઘણું થાય છે, કાલે અમે ખુલાસો કરીશું કે પ્રમાદ મુખ્ય છે. તમે કોઈ પણ માનો કે પાણી પીવાની ક્રિયા થઈ તમારા માધ્યમથી પ્રફુલ્લભાઈ, અને પાણી પીવાનો ભાવ કર્યો અને એક પણ જીવ મર્યો નહીં, પણ તમે પાણીને શોધ્યું નહીં, જોયું નહીં, તો તમને જીવ હિંસાનો પૂરેપૂરો દોષ લાગે. એક પણ જીવ મર્યો નથી એવું પણ જૈન ધર્મ કોઈ લૌકિક એક પણ જીવ મર્યો નથી માની લો ત્યાં એક પાણીનું. અને પાછું મારા ઘરે આવ્યા તમે અને મારા ઘરે પ્રાસુક જલ, હું પ્રાસુક જલ વાપરું છું, મારું શુદ્ધ જે મર્યાદા વાળું અને ગરમ કરીને બરાબર એમાં જીવની ઉત્પત્તિ જ થતી એવું પાણી આપણે યુઝ કરીએ. બરાબર, મેં તમને પાણી આપ્યું, પાણી આપ્યું, હવે તમે પાણીને જોયું નહીં, ગ્લાસ સામે જોયું નહીં, કોઈ જીવ છે કે નહીં તલાશ પણ ન કરી, અને સીધું જ હે ને ટીવી ચાલુ હોય તો ટીવી જોતા જોતા તો કોઈ વાગતા સ્વાગતા વાત ચાલતી હોય તો એ કરતા કરતા ઉપયોગ બીજે લઈને પાણી પી લીધું. હવે એ પાણીમાં એક પણ જીવ મર્યું નથી. બોલો હવે તમને હિંસાનો દોષ લાગશે કે નહીં? અરે એક પણ જીવ મર્યો નથી જયેશભાઈ, તો પણ હિંસાનો દોષ, પૂરેપૂરી હિંસાનો દોષ લાગે. જૈન ધર્મ કહે કેમ કે હિંસામાં પ્રમાદ મુખ્ય છે. આળસ કરીને ત્યાંથી ત્યાં આવવામાં કોઈ જીવ પડી જઈ શકતો હતો, ધ્યાન ના આપ્યું. પ્રમાદ એટલે તમને એવો કેવો રાગ છે એ વ્યક્તિની સામે જોઈ રહેવાનો, ટીવી જોઈ રહેવાનો, કે એની સાથે એ વાતનો રસ કેવો છે કે કોઈ જીવને હાનિ થઈ જાય એની કિંમત ઉપર, કોઈ જીવની હાનિ થઈ જાય તો થઈ જાય એની કિંમત ઉપર પાણી પીવાની પ્રવૃત્તિ થાય છે. તો કહે છે એક પણ જીવ ન મરે તો પણ દોષ લાગે. એટલે મૂળ વાત તો પ્રમાદ છે. શું મતલબ જૈન ધર્મનો કન્સેપ્ટ છે? ખ્યાલ આવે કે નહીં? તો મારતા તમે જેવું જમો છે શુદ્ધ જ છે, પછી આપણે શું જોવાનું? જીવને પરાધીનતા બહુ છે, સ્વતંત્ર. આ ચરણાનો યોગ છે, સ્વાધીન છે, સ્વાધીન પ્રવૃત્તિ છે. આ તો બહુ સ્થૂળ ચરણાનો યોગ છે. સ્વરૂપમાં સ્થિર થવા વાળા જીવોનું જે ચરણાનો યોગ છે, બહારમાં જે આચરણ અને અંતરંગ આચરણ, બહારમાં પણ આચરણ જબરજસ્તીની ચર્ચા મારે તો 11 પ્રતિમાના માધ્યમથી થોડો પરિચય કરાવું. કાલે 11 પ્રતિમાઓ લગભગ હું પૂરો વિષય લઈ છે. બહુ સુંદર ચર્ચા છે. તમને એમ લાગશે કે જાણે આપણે પોતે યાત્રા કરી રહ્યા છે, કોઈ વિતરાગતાની ટ્રેન છે અને એ ટ્રેનમાં બેઠા છે અને જાણે એ બધા જતા હવે સ્કૂલને વિતરાગતા આવી ગઈ એવી જાતિની ચર્ચા છે. આપણે એ રીતે પ્રયોગાત્મક ચર્ચા લઈશું. બહુ સુંદર ચર્ચા છે. સમજમાં આવે છે? જીવન તો પવિત્ર હોવું જોઈએ. પવિત્રતા વગર કોઈ વિતરાગતા પ્રાપ્ત થશે છે જ નહીં. મન પવિત્ર, અને બહારની ક્રિયાઓમાં પવિત્રતા. બહાર તો ટેમ્પરરી પણ સુકૂન મળે છે. ટેમ્પરરી સુકૂન એટલે શું? અપરાધ ફીલ ન થાય એ જીવ અંદર, ત્યાં કસાયની મનતામાં વિચાર શક્તિ કેળવાય છે. બહુ ઊંચી વાત છે. કાલે આપણે આ વિષયને આગળ વધારીશું.